હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આંકડાશાસ્ત્રનો ઉદાહરણ નંબર પહેલું કરવાનું છે. કે એક શાળામાં ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓની ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ નીચે કોષ્ટકમાં આપેલા છે. એની ઉપરથી આપણે આ મેળવેલ ગુણ આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. એની ઉપરથી આપણે મધ્યક ગોતવાનું છે. મધ્યકનું સૂત્ર આપણે અત્યારે મેં લખી દીધું જાણે કે આમાં પ્રત્યક્ષની રીત છે. તમે આગળ જતા આપણે લેક્ચર કર્યું એમાં આપણે તમને ખબર જ પડી જાય કે મધ્યકનું સૂત્ર કયા સૂત્રનો ઉપયોગ થાય. મેં આગળના લેક્ચરમાં કીધું હતું, આ બીજો વિડિયો બનાવું એમાં પણ અત્યારે ઉદાહરણ નંબર પહેલું થાય છે. હવે ઉદાહરણ નંબર પહેલામાં શું કરવાનું છે? મધ્યક ગોતવાનું છે ને આપણે પ્રત્યક્ષની રીતથી કરવાનું છે. તો પ્રત્યક્ષની રીતમાં શું કરવાનું કે પહેલું છે xi આમાં આપી દીધું છે ઓલરેડી, એટલે તમારે xi નો કોઠો નહીં આવે, ખાલી fi xi કરવાનું છે કોઠામાં. હવે 10 નો અને 1 નો ગુણાકાર શું થાય? 10 ગુણ્યા 1 એટલે કે 10. 20 નો અને 1 નો ગુણાકાર 20. 36 અને 3 નો ગુણાકાર કેટલો થાય? 108. એવો હોય તો સાઈડમાં ગુણાકાર કરી નાખવાનો. પછી 36 ને 3 નો આવી ગયો, 40 ને 4 નો ગુણાકાર થાય 100 એટલે કે 160. 50 ને 3 નો ગુણાકાર 5 તેરી 15 એટલે કે 150. 56 અને 2 નો ગુણાકાર આ 56 છે. 56 અને 2 નો ગુણાકાર એટલે કે 6 દુ 12, 5 10 ને 11 112. હવે 60 અને 4 નો ગુણાકાર 6 124 એટલે કે 240. પાછળ ઝીરો મૂકી દેવાય. 728 એટલે કે 280. હવે 72 ગુણ્યા 1 એટલે કે 72. 80 ગુણ્યા 1 એટલે કે 80. 88 ગુણ્યા 2 એટલે કે 8 દુ 16. 8 દુ 16 એટલે 17 174. હવે 92 ગુણ્યા 3 એટલે કે 3 દુ 6 9 તેરી 27. રેડી? હવે 95 ગુણ્યા 1 એટલે કે 55. આ આપણે મળી ગયું બંને સામસામેનો ગુણાકાર. હવે આનો ટોટલ ગણી લઈએ. આ કુલ ટોટલ fi કેટલા? તો ટોટલ કરીએ એટલે સિગ્મા fi કહેવાય. તો સિગ્મા fi કેટલા મળ્યા આપણે? 30. કેટલા મળ્યા? 3 2 ને 1 ને 2 ને 3 5, 5 ને 4 5 6 7 8 9 10 અને 13. 30 થયા. હવે 30 થઈ ગયા. 30 માં હવે શું કરવાનું છે? આનો કુલ ટોટલ મામન છે એનો સિગ્મા fi xi કેટલો? આ બધનો સરવાળો કરવાનો છે. આખી સિરીઝનો સરવાળો શું થાય છે? 1779. રેડી? હવે 1779 આપણે સિગ્મા fi મળ્યું અને આનો કુલ સરવાળો 30 મળ્યો. તો આપણે સૂત્રમાં મૂકી દઈએ x બાર બરાબર સિગ્મા fi xi એટલે કે સિગ્મા fi કેટલું મળ્યું? 1779 ભાગ્યા સિગ્મા fi કેટલું છે? 30. હવે તમારે એક 0 છે આને, તો તમારે વિભાગની જરૂર શું કરી નાખવાનું? કેટલાક નંબર વિદ્યાર્થીઓ ભાગાકાર આવડતો હોય તો શું કરવાનું? 1779 એને ભાગ્યા 3 કરી નાખો. 3 તો 3 દુ 6 3 9, પછી 3 દુ 6 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, તો 3 5 15 કરી નાખવાનું. 15 2 વધે ઉપરથી 7 તો 9 તેરી 27. 0 0 ઉપરથી 9 ઉતારીએ 3 તેરી 9 0 થઈ જાય. ખ્યાલ કર્યો? હવે ઉપર કેટલો જવાબ આવ્યો? 593 ભાગ્યા કઈના 1 0 છે એટલે કે 10 વધે. ખ્યાલ કર્યો? 2 0 હોત તો 100 વધે. ખ્યાલ કર્યો? હવે અહીંયા નીચે 1 0 છે તો અહીંયા એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે કે 59.3. આ તમારું મેળવ્યું શું મળ્યું? x બાર એટલે કે મધ્યક. ખ્યાલ કર્યો? આ પ્રત્યક્ષની રીત કરો. ભાગાકારમાં ખબર પડે તો આવી રીતનો સાઈડમાં ભાગાકાર કરજો. બુકની બાજુમાં નહીં, પાછળના પેજમાં રફ બુકમાં ભાગાકાર કરવાનો. ખ્યાલ કર્યો? દાખલા નીચે એક્ઝેક્ટ બરાબર નીચે બરાબર આવવું જોઈએ. ખ્યાલ કર્યો? ને દાખલો કરો ત્યારે આવી રીતના જવાબ આવે, આન્સર આવીને સરસ બોક્સમાં ગોઠવી દેવાનો. ખ્યાલ કર્યો? હવે નેક્સ્ટ લેક્ચર આપણે ઉદાહરણ નંબર 2 આગલા લેક્ચરમાં કરશું. અત્યારે ઉદાહરણ 2 સમજાઈ ગયું છે બધાને? એટલે કે આખું કમ્પ્લીટ કરી દીધું. પહેલા સામસામેનો ગુણાકાર કર્યો એટલે કે આપણે fi xi મળ્યું. આખો fi નો સરવાળો કર્યો એટલે કે સિગ્મા fi મળી ગયું અને આખો નો સરવાળો કર્યો એટલે સિગ્મા fi xi મળી ગયું.
હવે હું કરું સૂત્રમાં કિંમત મૂકી કઈ સૂત્ર વાપર્યું તો આપણે પ્રત્યક્ષની રીતનું સૂત્ર એટલે કે x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi x બાર કેટલું છે 1769 ને ભાગ્યા 30 હવે 500 ને આનો જવાબ આવે છે કેટલા વડે ભાગ્યા હતા 3 વડે ભાગ્યા હતા 10 એમને રેવા દીધા હતા 0 ને સાઈડમાં મૂકી દીધા તો 3 વડે ભાગી નાખ્યા 3 વડે ભાગ્યો એટલે જવાબ શું આવ્યો 593 આવ્યો તો 593 ભાગ્યા 10 એટલે કે ભાગ્યા 10 કરો એટલે કે 3 આવી જાય છે 59.3 આ તમારો મધ્યક આગલો ઉદાહરણ નંબર 2 આપણે આગલા લેક્ચરમાં કરશું અત્યારે ઉદાહરણ 1 કરી નાખજો તમે થેન્ક યુ